લોકની રીત આપણે શીખી રહ્યા છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. બરાબર, 4 રીતો છે: આદેશની રીત, લોકની રીત, ક્રેમરની રીત અને આલેખની રીત. સૌથી વધારે ઉપયોગમાં લોકની રીત લેવાય છે. તો ગઈકાલે આપણે જોયું હતું કે એક ચલનો લોપ કરવા માટે સમીકરણ યુગ્મના કોઈ પણ એક ચલના સહગુણક સરખા કરવા પડે. એના માટે કેટલીક વાર તો સહગુણક સરખા જ આપેલા હોય, કેટલીક વાર કોઈ એક જ સમીકરણને ગુણવાથી સહગુણક સરખા થઈ જાય અને કેટલીક વાર બંને સમીકરણને ગુણી અને સહગુણક સરખા કરવા પડે. સહગુણક સરખા થયા પછી જો નિશાની સરખી હોય તો બંને સમીકરણની બાદબાકી કરવાની અને નિશાની જુદી હોય તો બંને સમીકરણોનો સરવાળો કરવાથી ઓટોમેટિકલી લોપ થઈ જશે. એટલે એક ચલની કિંમત મળે, કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ એટલે બીજા ચલની કિંમત મળે અને આમ આપણને ઉકેલ મળી જાય. તો અત્યારે હું જે બોલ્યો એ તમારે પણ 4-5 વાર બોલી લેવું પડે આંખ બંધ કરીને, પછી તમને આ બહુ સરળતાથી આવડી જશે. હવે આ જે સમીકરણ છે એમાં બંનેમાં સહગુણક સરખા છે, પ્લસ y છે અને માઈનસ y છે. બરાબર, તો આમાં આપણે કોઈને ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં. તો ગઈકાલે મેં જોયું ઘણા લોકોએ પહેલા સમીકરણને 5 વડે ગુણ્યું, બીજા સમીકરણને 2 વડે ગુણ્યું એટલે 5 દુ 10x અને આને 2 વડે ગુણીએ એટલે 5 દુ 10x એમ કરીને x ના સહગુણક સરખા કર્યા. એમ ગુણાકાર કરવામાં બધાને ગુણાકાર કરવો પડે તો અચળ પદને પાછો ગુણાકાર ન કરો. બરાબર, અને દાખલામાં ગોટાળા થઈ ગયા. તો આપણું 10મું વર્ષ છે ભણતા ભણતા 10મું વર્ષ. હવે બીજા 10 વર્ષ મળશે નહીં. બરાબર, બધા 25-26 વર્ષના થઈ ગયા હશે. ઓકે, એટલે બરાબર ધ્યાન આપો. જેટલા વર્ષ બાકી છે એમાં જરા અભ્યાસમાં રસ લઈ અને ભણો. બરાબર, તો આમાં બેમાં ચલ સહગુણક સરખા છે, +1y -1y. નિશાની પણ જુદી છે એટલે માત્ર સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 2x + y = 13, 5x - y = 22, 5 ને 2 7x, +y - y ઉડી જશે અને સરવાળો થશે 35. x = 35/7, x બરાબર થઈ જશે 5. તો આટલું સરળતાથી આપણને એક ચલ મળી ગયો. y નો લોપ થયો એટલે ગણતરીમાં માત્ર એક જ ચલ રહ્યું, સાદરૂપ આપ્યું તો x ની કિંમત મળી ગઈ. હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા કોઈ પણ માં મૂકી શકાય, 1 માં પણ મૂકી શકાય, 2 માં પણ મૂકી શકાય. તો 2 કૌંસમાં 5 + y = 13. સમીકરણ 1 આપણે લખ્યું છે x છે તે આપણે 5 લખ્યા. 5 દુ 10 સામે જઈને કેવા થઈ જશે માઈનસ. y બરાબર થઈ ગયા 3. તો ઉકેલ xy બરાબર થશે 5 ને 3. બે સમીકરણમાં આપણે x અને y ની કિંમત મૂકીએ તો ડાબા બરાબર જવાબ થઈ જાય. અપૂર્ણાંક વાળી રકમ છે એટલે જ્યાં સુધી તમે અપૂર્ણાંક ઉપર બરાબર અભ્યાસ કરીને તૈયાર નહીં કરો ત્યાં સુધી કાયમ તમે આમાં તકલીફ પડશે. તો ગઈકાલે 20 માંથી 18 માર્ક્સ આવે એને આ દાખલો છોડી દીધો છે ગણવા. બરાબર, તો આપણે ક્યારના મહેનત કરી છે કે અપૂર્ણાંકમાં તમારી માસ્ટરી આવે. જ્યારે એકથી વધારે સંખ્યા અપૂર્ણાંક વાળી હોય તો છેદના લસાઅ વડે બધા પદને ગુણી નાખવાનું એટલે અપૂર્ણાંકમાંથી એ સાદી રકમ બની જશે. તો આમાં છેદનો લસાઅ 10 વડે બધા જ પદને ગુણતા. બરાબર, તો આને આપણે 10 વડે ગુણશું કૌંસમાં x/2, વત્તાને 10 વડે ગુણશું કૌંસમાં 3/5y, વત્તા આને 10 વડે ગુણશું એટલે 10 × 10 = 0. રાઈટ, 2 × 5 = 10 છેદ ઉડી જશે એટલે આ થશે 5x, 5 દુ 10 એટલે આ થશે 6y, વત્તા 10 = 0. +10 સામે તમે લઈ જઈ શકો. હવે આમાં છેદના લસાઅ કાઢતા આપણને બરાબર આવડતો હોવો જોઈએ. 6 વડે બધા જ પદને ગુણતા તો 6 અને x/2 કૌંસમાં વત્તા 6 y/3 ઓછા 6 1/3 બરાબર 0.
ગુણાઈ ગયું. લસા વડે બધા પદને આપણે ગુણી નાખ્યું. 2 તેરી 6 છેદ ઉડી જશે એટલે આ થઈ જશે 3x. 3 દુ 6 એટલે વત્તા 2y. 3 દુ 6 એટલે ઓછા 2 બરાબર 0. તો આને આપણે સમીકરણ 3 નામ આપીએ અને સમીકરણ 4 નામ આપીએ. 1 અને 3 સેમ છે, કોઈ જેમાં ફેર નથી, બરાબર. આ 40 રૂપિયા હોય તો આપણે 40 રૂપિયા છે, આની વેલ્યુ 5x હોય તો આની વેલ્યુ 5x, તો એ સરખા સમીકરણ છે, બરાબર. છતાં આપણે જ્યારે કોઈ એક ચલ મળેલી કિંમત મૂકવાની હોય, બરાબર, તો તમે આમાં પણ મૂકી શકો અને આમાં પણ મૂકી શકો. હવે આપણે ચેક કરીએ કે કોઈ એક જ ચલના સહગુણક સરખા કરવા, બંને ચલના સહગુણક સરખા કરવા માટે કોઈ એક જ સમીકરણને ગુણાકાર કરવો પડે તો સારામાં સારું. પહેલેથી જ સહગુણક સરખા હોય, આગલા દાખલામાં આપણે જોયું તો બેસ્ટ, પણ આમાં આપણે જોશું કે આને 3 વડે ગુણશું તો એ 6y થઈ જશે, બરાબર. તો સમીકરણ 4 ને 3 વડે ગુણી સમીકરણ 3 સાથે, બરાબર. હવે ચેક કરી લો, નિશાની બે કેવી છે? સરખી, તો બાદબાકી કરતા. તો આને આપણે 3 વડે ગુણશું. આ લખી નાખીએ આપણે 5x + 6y + 10 બરાબર 0. અને 3 વડે ગુણતા જવાનું, બધા જ પદને ગુણવાનું. 3 તેરી 9x + 6y. 3 દુ 6 ઓછા 6, કોઈ પદ બાકી રહી જવું જોઈએ નહીં. બાદબાકી કરતા છે એટલે નિશાની બદલવા. આપણું ધ્યાન આમાં જ હોય, ભણવામાં જ, એટલે આપણી કોઈ જ ભૂલ થાય નહીં. વધારે ને વધારે તમે પાવરફુલ બનતા જાઓ. +5x - 9x, મોટામાંથી નાનો પદ મોટાની નિશાની. 4x + 6y - 6y ઉડી ગયા. 10 ને 6 16 એટલે +16 બરાબર 0. નવી નિશાની ધ્યાનમાં લેવાની. +16 સામે જઈને કેવા થઈ જશે? માઈનસ, એટલે -4x બરાબર -16. બંને બાજુ માઈનસ ઉડી જશે. x મળી ગયા આપણને 4. ચોખ્ખું 16. હવે x ની કિંમત આપણે આમાં મૂકીએ. x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 5 કૌંસમાં 4 + 6y + 10 બરાબર 0. 5 ચોકુ 20 + 6y + 10 બરાબર 0. 20 ને 10 30, +30 થશે, સામે જશે કેવા થઈ જશે? માઈનસ. તો y બરાબર -30 છેદમાં 6. તો માટે 6 × 5 = 30, માઈનસ ઉડ્યા નથી એટલે y મળે આપણને -5. તો ઉકેલ xy બરાબર 4 અને -5. રાઈટ. તો આવી રીતે આપણને ઉકેલ મળ્યો. દાખલો તમને જો સાદી રકમ બનાવતા આવડી જાય અપૂર્ણાંકમાંથી, પછી દાખલો સરળ થઈ જાય. આ દાખલો આપણે જોઈએ આદેશની રીતથી. 2x + y = 13, 5x + 6y = 22. સમીકરણ 1 માંથી આપણે y નો આદેશ લઈએ, બરાબર. 2x સામે જશે, પ્લસ આ બાજુ સામે જઈને માઈનસ થશે, એટલે y = 13 - 2x. આપણે શીખ્યા છીએ કે આદેશ જે સમીકરણમાંથી લીધો હોય એ સિવાયના સમીકરણમાં એની કિંમત મૂકવાની. એટલે 1 માંથી આદેશ લીધો છે તો 2 માં આપણે કિંમત મૂકી. તો સમીકરણ 2 એમાં y ની જગ્યાએ આવી જશે 13 - 2x. બાકી રકમ જેમ છે એમ લખવાની રહે. તો 5x ના 5x, ઓછા ના ઓછા. હવે y આવ્યા અને જો ઓછાની પાછળ એકથી વધારે પદ હોય તો હંમેશા કૌંસ લખવાનું. 13 - 2x બરાબર 22. તો બરાબર 22. માઈનસ છે એટલે આ કૌંસમાં દરેક પદની નિશાની બદલી જશે. 5x - 13 ઓછો છે વત્તા 2x બરાબર 22. રકમમાં એક જ ચલ થઈ ગયું. લોકની રીતમાં પણ આપણે એક ચલનો લોક કરીએ છીએ. આદેશની રીતમાં આપણે એક ચલનો જે આદેશ છે એ બીજા ચલ પર આધારિત મળે, એટલે જેવી આપણે કિંમત મૂકીએ એટલે ગણતરીમાં એક જ ચલ રહી જાય. પછી 6થા 7મા ધોરણમાં આવા જ દાખલા આવે છે એક જ ચલના. એટલે આપણે ઘણા વર્ષોથી આ પદ્ધતિ શીખ્યા છે. તો એવી રીતે આપણને ચલની કિંમત મળી જાય. 5x + 2x એટલે થશે 7x. -13 સામે જઈને થશે પ્લસ. 7x બરાબર 35, x બરાબર 35/7, x બરાબર મળે આપણને 5. 7 × 5 = 35. હવે x ની કિંમત મળી ગઈ. કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકીએ તો
સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા ડાયરેક્ટ આમાં મૂકી શકાય આદેશમાં, બરાબર. 5 કૌંસમાં 5 ઓછા y બરાબર 22. 5 × 25 સામે જઈને કેવા થઈ જશે? માઈનસ, એટલે માઈનસ y બરાબર 22 ઓછા 25. માઈનસ y બરાબર માઈનસ 3. 22 ઓછા 25 એટલે માઈનસ 3. અને બંને બાજુ માઈનસ ઉડી જાય તો y બરાબર થશે 3. બરાબર. હવે ઓર અથવા જો આપણે સીધી y ના આદેશમાં કિંમત મૂકીએ, y ના આદેશમાં x ની કિંમત મૂકતા તો y બરાબર 13 ઓછા 2 કૌંસમાં x 5 છે તો 5 દુ 10, 13 ઓછા 10 એટલે થઈ જશે 3. તો આવી રીતે પણ કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકીને પણ y મળે અને ડાયરેક્ટ y ના આદેશમાં પણ મૂકી શકાય. તો આમ ઉકેલ xy બરાબર 5 અને 3 છે. તો આદેશની રીત છે. આપણે બે રીત એકદમ તૈયાર કરો, આદેશની રીત, લોકની રીત. ગણો ત્યારે એકદમ એમાં ધ્યાન આપો, ખૂબ સરસ આવડી જશે.